તહેવારોમાં મોંઘી મીઠાઈઓ ઘરે બનાવવા માટે મિક્સિંગ જારમાં અડધો કપ જેટલા ફ્રીઝરમાં મૂકેલા કાજુ, 3 ઇલાયચી તો તમે જોઈ શકો છો, અને 1 કપ જેટલું આપણે ફ્રીઝરમાં મૂકેલું કોપરાનું છીણનો પાવડર રેડી કરી લઈશું. સાથે અડધો કપ જેટલી ખાંડનો પાવડર રેડી કરી ઉમેરી દઈશું. પોણો કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું. તો થોડું થોડું દૂધ ઉમેરી એકદમ સારો એવો લોટ આપણે બાંધવાનો છે. તો લોટ બાંધી લીધો. હવે આ લોટમાંથી આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરવાના છે. તો આ રીતે સરખા પાર્ટ કરી લેવાના. તો રેડ કલર, ગ્રીન કલર અને યલો કલરનું આ રીતે ડો રેડી કરી લીધો. તો લુવા પણ રેડી કરી લીધા. પૂરી જેવું વણી અંદર રેડ કલરનો લુવો ભરી પેક કરી દઈશું. ગ્રીન કલરની પૂરીમાં પણ યલો કલરનો લુવો પેક કરી દઈશું. આ રીતે ચાંદીનું વર્ક લગાવી દઈશું અને ઉપરથી આપણે કટ લગાવી દઈશું. તો બજારોમાં આ મીઠાઈ ખૂબ જ મોંઘી મળતી હોય છે, તો ઓછા ખર્ચમાં ઘરે રેડી